नमस्कार मित्रों, हूँ राजेश तलावड़िया यूट्यूब चैनल ने अंदर आप सौ बाळकोनो हार्दिक स्वागत है। तो जो बाळको अहीं आपणे बातचीत करिए तो के स्टैंडर्ड 11 साइंस सब्जेक्ट तो के फिजिक्स यूनिट नंबर 3 यानी के सुरेख पथ पर गति। આજનો બાળકો આપણો વિડિયો લેક્ચર છે 14। હું કહેશો બાળકો વિડિયો લેક્ચર છે બાળકો 14। તો આજનો આપણો ટોપિક છે મુક્ત પતન કરતા। હું કહેશો બાળકો મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો। મુક્ત પતન કરતા પદાર્થની હું કહેશો બાળકો પદાર્થની ગતિના સમીકરણો। તો બાળકો આપણે ગયા લેક્ચરમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો તાર્યા હતા આલેખની રીતે અને કલનશાસ્ત્રની રીતે। અચળ પ્રવેગી ગતિના સમીકરણ શું હતા? તો કે પહેલું સમીકરણ બાળકો હતું v બરાબર v0 પ્લસ at। બીજું સમીકરણ આપણા બાળકો હતું x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને ત્રીજું સમીકરણ બાળકો આપણે હતું 2ax ઇક્વલ ટુ v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર। આ અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણનો આપણે બાળકો ઉપયોગ કરી અને મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો છે એ આપણે તારવણી કરવાની છે। તો જો પ્રશ્ન આપણને કઈ રીતે પૂછે એ આપણે અહીંયા જોઈએ અને પછી આપણે મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણની આપણે ચર્ચા કરીએ। तो जो बाळको प्रश्न आपने आ रीते पूछाय कई मुक्त पतन एटले शुं? શું કહેશો? મુક્ત પતન એટલે શું? મુક્ત પતન કરતા પદાર્થના ગતિ માટેના સમીકરણો। મુક્ત પતન એટલે શું? મુક્ત પતન કરતા પદાર્થના હું કહેશો બાળકો મુક્ત પતન કરતા પદાર્થના માત્ર સમી લખો અને સમજાવો। હું કહેશો બાળકો સમીકરણ લખો અને સમજાવો। આ રીતે પહેલા આપણને બાળકો પ્રશ્ન પૂછે મુક્ત પતન એટલે શું? મુક્ત પતન કરતા પદાર્થના માત્ર સમી લખો અને સમજાવો। સમી એટલે ગતિના સમીકરણો। માત્ર ગતિના સમી લખો અને સમજાવો। તો જો બાળકો અહીં આપણે પહેલા જોઈએ તો કે મુક્ત પતન એટલે શું? હું કહેશો મુક્ત પતન એટલે શું? તો અહીં આપણે બાળકો વાતચીત કરીએ તો કે પહેલી વસ્તુ કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને તમારે શું કહેવાનું છે? ગુરુત્વીય પ્રવેગ। ગુરુત્વીય પ્રવેગ એટલે કે g। તો પહેલો પણ અહીંયા બાળકો આપણે લખીએ શું કહેશો? તો કે ગુરુત્વાકર્ષણ બળની શું કહેશો બાળકો? કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા
ઉદ્ભવતા પ્રવેગને શું કહેશો બાળકો? ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ શું કહેશો બાળકો? તો કે ગુરુત્વીય પ્રવેગ એટલે કે જી કહે છે કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ જી કહે છે. જે તમે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ ચેપ્ટર હતું બાળકો, એની અંદર તમે અભ્યાસ કરી ગયા છો ગુરુત્વીય પ્રવેગનો. અહીંયા પાછો તમારે અભ્યાસ શું થાય છે બાળકો? તો કે રિપીટ થશે. શું થાય છે? રિપીટ થશે. તો કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહે છે? ગુરુત્વીય પ્રવેગ જી કહે છે. હવે જો બાળકો, તો કે પૃથ્વી છે, પૃથ્વીની સપાટીથી કોઈ પદાર્થને અમુક ઊંચાઈથી તમે શું કરી દો? મૂકી દો, તો એને શું કહેવાનું છે? મુક્ત પતન. માનો કે આ માર્કર છે, ઠીક છે, આ પૃથ્વીની સપાટીથી ઉપર છે, આને હું મૂકી દઉં એટલે એ માર્કર શું થઈ ગઈ? મુક્ત પતન થઈ ગઈ કહેવાય. શું થઈ ગઈ કહેવાય? મુક્ત પતન બાળકો થઈ કહેવાય. તો જો કે પૃથ્વીની સપાટીથી મુક્ત પતન એટલે શું? એની આપણે વાતચીત કરીએ. શું કહેશો? તો કે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની શું કહેશો બાળકો? તો કે પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા સ્તરથી ઊંચે આવેલા શું કહેશો બાળકો? તો કે ઊંચે આવેલા સ્તર અથવા તો ઊંચે આવેલા સ્થળ લઈ લો, બરાબર? ઊંચે આવેલા સ્થળેથી પૃથ્વીની સપાટીથી તમારે શું લેવાનું છે? કોઈ એક સ્થળ પસંદ કરવાનું છે. ઊંચે આવેલા સ્થળેથી પદાર્થને શું કરવાનો છે? મુક્ત કરવામાં આવે. શું કહેશો? પદાર્થને મુક્ત કરવામાં આવે. શું કરવામાં આવે છે બાળકો? તો કે પદાર્થને મુક્ત કરવામાં આવે તો એક મિનિટ બેટા. તો જો બાળકો, તો કે પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા સ્થળેથી પદાર્થને મુક્ત કરવામાં આવે તો તે હવાના શું કહેશો? અવરોધની ગેરહાજરીમાં, તો તે હવાના અવરોધની શું કહેશો બાળકો? ગેરહાજરીમાં. તો કે હવાના અવરોધની ગેરહાજરીમાં ગુરુત્વાકર્ષણ બળને કારણે ગુરુત્વાકર્ષણ બળના કારણે કઈ દિશામાં? તો કે અધો દિશામાં. ગુરુત્વાકર્ષણ બળના કારણે અધો દિશામાં. અધો દિશા એટલે કઈ? તો કે સ્થળથી નીચે તરફની દિશા, પૃથ્વી તરફની દિશા, બરોબર? અને ઉધ્વ દિશા આવે તો પૃથ્વીની સપાટીથી દૂર ઉપર તરફ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં સૂર્યક પથ પર, અધો દિશામાં સૂર્યક પથ પર, સૂર્યક પથ પર એટલે શું કહેવાનું છે બાળકો? સીધી. શું કહેશો? સીધી, એકદમ સ્ટ્રેટ. એટલે કે આમ મૂકી દો તો આમ સ્ટ્રેટ ગતિ થઈ જાય, વાંકાચૂકી તમારી ગતિ નહીં. એટલે કે અધો દિશામાં સૂર્યક પથ પર ગતિ કરે છે. શું કરે છે? ગતિ કરે છે. તો એવી ગતિને મુક્ત પતન ગતિ કરે છે તો તે પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. તો આવી એક પરિમાણીય ગતિને આવી એક પરિમાણીય ગતિ, શું કહેશો? એક પરિમાણીય ગતિને મુક્ત પતન ગતિ કરે છે તેમ કહેવાય. અથવા તો એક પરિમાણીય ગતિને
મુક્ત પતન કહે છે. શું કહે છે બાળકો? મુક્ત પતન કહે છે. પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા સ્થળથી પદાર્થને મુક્ત કરવામાં આવે તો તે હવાના અવરોધક બળની ગેરહાજરીમાં અથવા તો હવાના અવરોધની શું કહેશો બાળકો? ગેરહાજરીમાં. આ શબ્દ ખાસ આવવો જોઈએ. અને ગુરુત્વાકર્ષણ બળને કારણે શું કહેશો બાળકો? ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં સૂર્યક પથ પર ગતિ કરે છે. આવી એક પરિમાણીય ગતિને મુક્ત પતન કહે છે. શું કહે છે બાળકો? મુક્ત પતન કહે છે. તો જો બાળકો અહીંયા તમારે પૃથ્વીની ત્રિજ્યા કરતા શું કહેશો કે પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈ માટે ગુરુત્વીય પરિવેગ g નું મૂલ્ય 9.8 મીટર સેકન્ડ ઇનવર્સ 2 આપણે લઈએ છીએ. અને આ મૂલ્ય આપણે કેવું ગણીએ છીએ બાળકો? અચળ. પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈએ ગુરુત્વીય પરિવેગ g નું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? 9.8 મીટર સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા જો હું કહેશો બાળકો તો કે પૃથ્વીની ત્રિજ્યા હું કહેશો બાળકો તો કે પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈ માટે હું કહેશો બાળકો ઓછી ઊંચાઈ માટે ગુરુત્વીય પરિવેગ માટે g બરાબર 9.8 મીટર સેકન્ડ ઇનવર્સ 2. ગુરુત્વીય પરિવેગ માટે શું કહેશો બાળકો કે g ને જેટલો આપણે કહેશું માટે g 9.8 મીટર સેકન્ડ ઇનવર્સ જેટલો શું લઈએ છે બાળકો? અચળ આપણે લઈ શકાય છે. જેટલો અચળ શું કહેશો બાળકો? અચળ લઈ શકાય છે. શું કહેશો બાળકો? તો આટલો છે એ તમારે અચળ બાળકો લઈ શકાય છે. અને ગતિની શું કહેશો બાળકો? અને ગતિની દિશા પણ અચળ લઈ શકાય છે. વધારે આપણે વાતચીત કરીએ તો ગુરુત્વીય પરિવેગને ઋણ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે બાળકો? તથા ગુરુત્વીય પરિવેગ એટલે કે g ને શું કહેશો બાળકો? g ને ઋણ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? ઋણ એટલે કે નેગેટિવ ઋણ લેવામાં આવે છે. એટલે કે અધો દિશામાં જ્યારે આપણે ગતિ કરતી હોય ત્યારે ગુરુત્વીય પરિવેગ g નું મૂલ્ય તમારે -9.8 મીટર સેકન્ડ ઇનવર્સ કઈ દિશા માટે? તો કે અધો દિશાની ગતિ માટે. કેલ્ક્યુલેશનમાં તમારે શું લેવાનું છે? માઈનસ જેટલું તમારે એનું મૂલ્ય છે એ તમારે બાળકો લેવાનું છે. તો જો મુક્ત પતન એટલે શું? તો કે પૃથ્વીની સપાટીથી ઊંચે આવેલા સ્થળેથી પદાર્થને મુક્ત કરવામાં આવે તો તે હવાના અવરોધક બળ અને ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં ગતિ કરે છે. અધો દિશામાં સૂર્યક પથ પર ગતિ કરે છે. આવી એક પરિમાણીય ગતિને મુક્ત પતન કહે છે. જો બાળકો પૃથ્વીની ત્રિજ્યા કરતા ઓછી ઊંચાઈ માટે ગુરુત્વીય પરિવેગ માટે g બરાબર 9.8 * 9.8 મીટર સેકન્ડ ઇનવર્સ 2 જેટલો અચળ લઈ શકાય છે. ગુરુત્વીય પરિવેગ g ને આયા માટે કહેતા લખ્યો તમે કે ગુરુત્વીય પરિવેગ g ને અચળ લઈ શકાય છે અને ગતિની દિશા પણ અચળ લઈ શકાય છે. તથા ગુરુત્વીય પરિવેગ g નું મૂલ્ય ઋણ લેવામાં આવે છે અને g બરાબર -9.8 મીટર સેકન્ડ ઇનવર્સ 2 અધો દિશાની ગતિ માટે તમારે ઋણ લેવાનું છે. ઠીક છે બાળકો? તો જો અચળ પરિવેગી ગતિ
ના સમીકરણનો આવે એટલે શું કરવાનો થશે ઉપયોગ. પરંતુ બાળકો મુક્ત પતન એ અચળ પરિવેગી ગતિની શું છે બાળકો ચર્ચા છે. શું કહેજો તો કે મુક્ત પતન એ અચળ પરિવેગી ગતિ. શું કહેશો અચળ પરિવેગી ગતિ નો કિસ્સો છે. જો બાળકો કિસ્સો છે. તો જો બાળકો એના માટે આપણે વાતચીત કરીએ. માનો કે અહીંયા આ પૃથ્વીની સપાટી, આ પૃથ્વીની સપાટીથી માનો કે આટલી કોઈ ઊંચાઈ, અહીંયા માનો કે કોઈ વ્યક્તિ અહીંયા કોઈ પણ પદાર્થ ખાથી શું કરે છે મુક્ત પતન કરાવે છે. તો કે જે સ્થાનેથી કયા સ્થાનેથી તો કે આ સ્થાનેથી પદાર્થને શું કરવામાં આવે છે મુક્ત કરવામાં આવે છે. બરાબર. તો કે આ સ્થાનેથી આ સ્થાનથી પદાર્થને શું કરવામાં આવે છે મુક્ત કરવામાં આવે છે. તો કે જે સ્થાનેથી પદાર્થને તમે મુક્ત પતન કરાયો એ પદાર્થને તમારે શું લેવાનું છે એ બિંદુને તમારે શું લેવાનું છે ઉગમ બિંદુ. આ તમારે y અક્ષ લઈ લેવાની. શું લઈ લેવાની y અક્ષ. મુક્ત પતન તમે જ્યાંથી બાળકો કરો છો તેથી નીચેનું અંતર છે એ તમારે ઋણ લેવાનું, એટલે કે ઋણ y અક્ષ, y અક્ષ. અને ઉપરનું તમારે જે બાળકો અંતર છે શું છે ઉપરનું તમારે જે અંતર છે એને તમારે ધન y અક્ષ છે એ તમારે લેવાનું છે. ઠીક છે. હાલો બાળકો, તો જો જે સ્થાનેથી તમે મુક્ત પતન કરાવો એને તમારે ઉગમ બિંદુ લેવાનું. એનાથી નીચે જે તમારે ઋણ y અક્ષ માટે એનું મૂલ્ય તમારે ઋણ લેવાનું છે. ધન y અક્ષ માટે એનું મૂલ્ય તમારે શું લેવાનું છે ધન ગણવાનું છે. ઠીક છે બાળકો. તો જો અહીંયા આપણે આનું બાળકો આપણે વર્ણન લખીએ તો કે જે સ્થાનેથી પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે, મુક્ત પતન પામે છે, જે સ્થાનેથી પદાર્થ મુક્ત પતન પામે છે. શું કહેશો બાળકો મુક્ત પતન પામે તે સ્થાનને અથવા તો જે સ્થાનેથી પદાર્થને મુક્ત કરવામાં આવે, શું કરવામાં આવે મુક્ત એટલે કે મૂકી દેવામાં આવે તે સ્થાનને ઉગમ બિંદુ તરીકે તે સ્થાનને ઉગમ બિંદુ તરીકે લઈએ તો તેનાથી કહેશો બાળકો તેનાથી આ મુક્ત પતન આ બિંદુ એક એનાથી હું લેવાનું છે નીચેની દિશા અને એક એનાથી હું લેવાની છે ઉપરની દિશા. નીચેની દિશા છે એને કહેવાય અધો દિશા. હું કહેશો અધો દિશા. ઉપરની દિશા છે જેને કહેવાય ઉધ્વ દિશા. ઠીક છે બાળકો. હું કહેશો ઉધ્વ દિશા અને અધો દિશા. તો જો લઈએ તો તેનાથી ઉધ્વ દિશાને તેનાથી ઉધ્વ દિશાને ધન હું કહેશો બાળકો ધન y દિશા અને અધો દિશાને હું કહેશો અધો દિશાને ઋણ y દિશા. હું કહેશો અધો દિશાને ઋણ y દિશા તરીકે લેવામાં આવે છે. અચળ પરિવેગી ગતિના વ્યાપક સમીકરણનો આપણે બાળકો શું કરવાનો થશે ઉપયોગ કરવાનો થશે. શું કરવાનો થશે ઉપયોગ. તો જો હું કહેશો તો કે અચળ પરિવેગી ગતિના વ્યાપક સમીકરણમાં વ્યાપક સમીમાં
તો કે પહેલી વસ્તુ બાળકો પ્રારંભિક વેગ v0 એના બરોબર હું લઈશું 0. શા માટે કે જ્યારે તમે મૂકો છો ત્યારે તેનો પ્રારંભિક વેગ કેટલો હોય છે 0. વેગની શરૂઆત 0 વેગથી થાય, પછી જેમ જેમ પૃથ્વીની સપાટી તરફ આવે તેમ તેમ એનો વેગ વધતા બાળકો વધતો જાય. એટલે કે પ્રારંભિક વેગ v0 બરોબર શું લેવાના છે v. અંતિમ વેગ તો કે અંતિમ વેગ તો કે v બરોબર શું લેવાના છે v. એના પછી બાળકો આપણે વાતચીત કરીએ તો કે પ્રવેગ પ્રવેગ એને કેવું કહીશું a બરોબર શું લેવાના છે -g. અને સ્થાનાંતરની આપણે બાળકો વાત કરીએ તો કે સ્થાનાંતર એટલે આપણે શું કહેતા હતા બાળકો x. પરંતુ x બરોબર અહીંયા ઊંચાઈ માટે આપણે શું લઈશું h લઈશું. હું લઈશું બાળકો h. ઠીક છે. હવે જો એ નીચે તરફ તમારે આવે તો એના માટે તમારે ઊંચાઈ શું લેવાનું છે એનું મૂલ્ય માઈનસ s. અને ઉપર તરફ ઉધ્વ દિશા હોય તો તમારે શું લેવાનું છે પ્લસ, અધો દિશા હોય તો માઈનસ લઈએ. હવે આપણે શું કરવાના છે ગતિના સમીકરણનો શું કરવાનો છે બાળકો ઉપયોગ કરવાનો છે. અચળ પ્રવેગીના ત્રણ ગતિના સમીકરણમાં આ કિંમત મૂકી અને આપણને મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણો મળે. કોના સમીકરણો મળે તો કે મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણો મળે. તો હાલો આપણે તે જોઈએ. તો જો અચળ પરિવેગી ગતિનું પ્રથમ સમીકરણ આપણે છે બાળકો તો કે પ્રથમ સમીકરણ આપણે શું હતું તો કે v બરોબર v0 પ્લસ at. તો કે આની અંદર v0 બરાબર શું લઈએ 0, a બરાબર શું લઈએ તો કે a બરાબર -g. કિંમત મૂકો તો v એમ નામ v0 એટલે કે 0, a બરાબર -g અને t ના t એમ. તો v બરાબર શું સમીકરણ બન્યું તો કે v બરાબર -gt. શું સમીકરણ બન્યું બાળકો તો કે v બરાબર -gt. આ આપણે પ્રથમ સમીકરણ છે. કોનું તો કે મુક્ત પતન કરતા પદાર્થનું પ્રથમ સમીકરણ મળે છે આપણને v બરાબર -gt. આ જ રીતે બીજું સમીકરણ આપણે જોઈએ તો જો બીજું સમીકરણ આપણે શું છે તો કે બીજું સમીકરણ છે આપણે એવું છે બાળકો તો કે x બરાબર શું છે બાળકો x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. શું કહેજો એમાં તો કે પણ શું કહેજો બાળકો v0 બરાબર 0, a બરાબર -g અને x બરાબર -h લઈએ તો શું સમીકરણ બને તો કે -h v0 0 એટલે શું થઈ જાય 0 પ્લસ 1/2 m a બરાબર -g અને અહીંયા શું કહેશો t નો સ્ક્વેર. તો કે -h equal to -1/2 gt સ્ક્વેર. બે વડથી માઈનસ માઈનસ જાય તો શું વધે બાળકો h બરાબર 1/2 gt સ્ક્વેર. શું કહીશું h બરાબર 1/2 gt સ્ક્વેર. જે આપણે મુક્ત પતન કરતા પદાર્થનું બીજું સમીકરણ છે. શું કહેશો બાળકો તો કે મુક્ત પતન કરતા પદાર્થનું બીજું સમીકરણ છે. એના પછી આપણે વાતચીત કરીએ તો મુક્ત પતન કરતા પદાર્થનું ત્રીજું સમીકરણ બાળકો શું કહેશો મુક્ત પતન કરતા પદાર્થનું ત્રીજું સમીકરણ. તો જો અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ આપણે શું હતું બાળકો
તો કે 2ax ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો કે એની અંદર તો કે પહેલી વસ્તુ a બરોબર માઇનસ g, h બરોબર માઇનસ h, v બરોબર v અને v0 એને કે 0 લઈએ. ઠીક છે બાળકો? તો જો અહીંયા આપણે કિંમત મૂકીએ તો શું થશે? તો કે 2 માઇનસ g માઇનસ h અહીંયા v સ્ક્વેર એમના અને v0 એટલે કે v0 ની જગ્યાએ શું કરશું? 0. માઇનસ માઇનસ શું થઈ જાય છે? પ્લસ. તો કે 2gh ઇક્વલ ટુ v સ્ક્વેર. વર્ગમૂળ લઈ લો તો v બરોબર અંડર રૂટ 2gh. આ તમારે મુક્ત પતન કરતા પદાર્થનું ત્રીજું સમીકરણ છે. કયું સમીકરણ છે બાળકો? ત્રીજું. તો આમ મુક્ત પતન કરતા પદાર્થનું પહેલું સમીકરણ v બરોબર માઇનસ gt, બીજું સમીકરણ h બરોબર 1/2 gt સ્ક્વેર અને ત્રીજું સમીકરણ તો કે v બરોબર અંડર રૂટ 2gh. કેટલું મળશે બાળકો? v બરોબર અંડર રૂટ 2gh. આ તમને ત્રીજું સમીકરણ તમને મળે છે. આમ મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો 1, 2 અને હું કહીશ 3 આ પ્રમાણે બાળકો તમને મળે છે. તો જો બાળકો અહીંયા ક્યારેક તમને મુક્ત પતન પામતા પદાર્થ માટે સમય સાથે પ્રવેગ, સમય સાથે વેગ અને સમય સાથે અંતરમાં થતા ફેરફારના આલેખ ક્યારેક તમને MCQ માં અથવા તો 1-2 માર્ક્સમાં તમને બાળકો પૂછાઈ શકે છે. તો પહેલો આલેખ આપણે જોઈએ કે સમય સાથે પ્રવેગમાં થતો ફેરફાર 0 સમય આ બાજુ આપણે લઈએ 1 2 3. આ અક્ષ ઉપર આપણે શું લઈએ? પ્રવેગ a મીટર સેકન્ડ ઇન્વર્સ 2. પરંતુ સમય સાથે એનો પ્રવેગ કેવો રહેશે બાળકો? અચળ રહે છે. માટે અહીંયા આપણે જે સમય અક્ષને તમને શું મળશે? સમાંતર મળશે. સમય અક્ષને સમાંતર આલેખ મળે એટલે પ્રવેગ g નું મૂલ્ય તમારે શું લેવાનું થાય છે બાળકો? અચળ, જે -9.1. એટલે કે પૃથ્વી કરતા નાની ત્રિજ્યા માટે આપણે g નું મૂલ્ય -9.8 લઈએ છીએ અને જે મૂલ્ય આપણે અચળ ગણીએ છીએ માટે આલેખ આપણને સમય અક્ષને શું મળશે? સમાંતર. એના પછી જોઈએ સમય સાથે વેગ, સમય અક્ષ, વેગ અક્ષ. પરંતુ મુક્ત પતન તમે કરો તો એના માટે વેગ છે એ મુક્ત પતન વખતે પ્રારંભિક વેગ આપણે કેવો હોય છે? 0. જેમ મુક્ત પતનથી પૃથ્વીની સપાટી તરફ પદાર્થ આવે તેમ તેમ એનો વેગ શું થાય છે? વધતો જાય છે. એટલે ઋણ y દિશામાં આપણને એનો વેગનો આલેખ આપણને મળશે. એટલે કે એનો સુરેખ રીતે તમારે વેગ શું થાય છે? વધતો હોય છે. એટલે સુરેખ રેખા તરીકે મળશે અને મૂલ્ય કેવું મળશે? માઈનસ. એના પછી સમય સાથે આપણે અંતરનો આપણે આલેખ લઈએ તો સમય અક્ષ અને સ્થાન અક્ષ એટલે કે અંતર. તો એનો આલેખ છે એ તમને આ રીતે પરવલય આકાર છે એ તમને બાળકો મળે છે અથવા તો પ્રક્ષિપ્ત ગતિ તરીકેનો તમારો આલેખ છે એ તમને મળે છે. જેની અંદર શરૂઆતમાં તમારું અંતર શું થાય છે? ઓછું હોય છે. જેમ જેમ તમારે સમય જાય તેમ તમારું અંતર શું થાય છે? વધતું જાય. એટલે કે સરઘાતાંકી કે ટાઈપનો તમારે છે એ તમને બાળકો એનો ગ્રાફ છે એ તમને મળે છે. આમ સમય સાથે પ્રવેગ, સમય સાથે વેગ, સમય સાથે અંતર ના આલેખ છે એ આપણે બાળકો દર્શાવેલા છે. અને મુક્ત પતન પામતા પદાર્થ માટે આવા આલેખ તમને MCQ માં અથવા તો 1-2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે તમારે ખાલી ડ્રો કરવાના રહેશે. ઠીક છે બાળકો? તો આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ.